નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં આજે આવેલી પ્રશ્ન બેંક જે ધોરણ 6માં વિષય ગણિતનું આજની તારીખ 4/1/2025ના રોજ જે પ્રશ્ન બેંકમાંથી આપણે એકમ કસોટી લેવાની હોય તે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1, જોડકા જોડો. વિભાગ અ અને બ 1/2 ની સામે આવશે 0.5, 3/4 ની સામે આવશે 0.75, 8/1000 છે એટલે 0.008, 5/2 એટલે 2.5 અને 15/100 એટલે શું આવશે 0.15. બીજું જોઈ લઈએ તો ચાલો બીજું વિભાગ અ અને બમાં 1/4 એટલે 0.25, 3/15 એટલે 0.2, 81/1000 એટલે 0.081, 4/500 ની સામે આવશે 0.008, 725/100 એટલે 7.25. ચાલો આપણે આગળ જોઈએ ત્રીજો વિભાગ વિભાગ અ અને બમાં પહેલું 2/10 એટલે 0.2, 225/100 એટલે 2.25, 4484/1000 એટલે 4.484, 4/5 એટલે 0.8, 1/50 એટલે 0.02. નેક્સ્ટ જોઈએ ચોથો વિભાગ જોઈ લઈએ. ચાલો વિભાગ અ અને બમાં 5/100 એટલે 0.05, 27/100 એટલે 0.027, 3/20 એટલે 0.15, 3/5 એટલે 0.6, 1/1000 એટલે 0.001. આગળ જોઈએ પાંચમો વિભાગ. એના જવાબમાં 81/1000 એટલે 0.081, 3/2 એટલે 1.5, 2025 એટલે 22.25, 2/5 એટલે 0.4, 3/250 એટલે 0.012. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2a, દાખલો ગણો. તો આ જે દાખલા આપ્યા છે એનું સોલ્યુશન આપણે નીચે તમને જવાબો બતાવો. તો ચાલો જવાબ જોઈએ. 5/7 + 3/7 શું જવાબ આવશે? છેદ સરખા છે તો છેદમાં સાતડો લસા લઈ લો અને ઉપર સરવાળો કરી દો અંશનો. 5 + 3 એટલે જવાબ આવશે 8/7. ચાલો હવે આગળ બીજું 3/8 - 1/8. તો ચાલો જોઈશું. 3/8 - 1/8 બાદબાકી છે, છેદ સરખા છે તો છેદમાં લસા લઈ લો 8, 3માંથી 1 બાદ કરો એટલે 2/8 જવાબ આવશે. હવે 2 × 2 અને 2 × 2 = 4 તો છેદ ઉડી જશે, છેદ સરખા છે, 2 2 એટલે બગડો ઉડી જશે એટલે જવાબ આવશે 1/4. 2/5 + 3/5. તો ચાલો જોઈએ. 2/5 + 3/5 તો એમાં પણ છેદ સરખો છે તો લસા લઈ લો 5, 2 + 5 2 + 3 એટલે 5, 5/5 એટલે જવાબ આવશે 1. ચોથું 4/9 - 2/9. ચાલો જવાબ 4/9 - 2/9 બરાબર 9, છેદ સરખા છે બંનેના તો 9 નીચે લો એટલે 4 - 2 તો 4માંથી 2 જાય તો 2 એટલે જવાબ આવશે 2/9. પાંચમું 1.1/3 + 2.1/3. જવાબમાં કરીશું 3.1/3 + 2.1/3 બરાબર 3 × 3 ને 1 4, 4/3, 3 × 2 6 ને 1 7, 7/3. બંનેના છેદ સરખા છે તો લસામાં આવશે 3, ઉપર થઈ જશે 4 + 7 એટલે 11/3. પ્રશ્ન નંબર 2b, દાખલો ગણો. પહેલું
5/3 વત્તા 6/5. ચાલો દાખલો ગણીએ. તો દાખલામાં જોઈશું 5/3 વત્તા 6/5 બરાબર. જો બંનેના છેદ અલગ અલગ છે, સરખા નથી, તો સરખા કરવા પડે. તો આપણે આને 5 વડે ગુણીએ અને આને 3 વડે ગુણીએ તો થશે 25/15, 18/15. 25 વત્તા 18 એટલે 43/15. બીજું 1.1/2 વત્તા 1.1/3. ચાલો જવાબમાં જોઈએ. 1.1/2 વત્તા 1.1/3. બંનેના છેદ અલગ અલગ થશે, પણ પહેલાં 2 ને 1 3, 3/2 વત્તા 3 × 3 ને 4, 4/3. તો જવાબમાં શું આવશે? છેદ સરખા કરો, આને 3 વડે ગુણો અને 2 વડે ગુણો એટલે છેદ સરખા થઈ જશે. એટલે ઉપર થઈ જશે 3 × 9 અને 4 × 2 8. છેદ સરખા એટલે લસા 6, 9 વત્તા 8 એટલે 17/6. જોઈએ ત્રીજું 12/5 -1/2. ચાલો ગણીએ દાખલો. 12/5 -1/2. જો બંનેના છેદ અલગ અલગ એટલે જુદા જુદા છે એટલે છેદ સરખા કરવા પડે. આને 2 વડે ગુણો અને આને 5 વડે ગુણો એટલે 24/10 આવશે, 5/10 આવશે. બંને 24માંથી 5 બાદ કરો અને નીચે 10 લસા લો એટલે 19/10. ચોથું 2/5 વત્તા 3/2. ચાલો દાખલો ગણીએ. 2/5 વત્તા 3/2. બંનેના છેદ અલગ અલગ છે, છેદ સરખા કરો, આને 2 વડે ગુણો અને 5 વડે. છેદ સરખા થઈ ગયા. લસામાં છેદ એક વખત લખો 10, ઉપર કરી દો સરવાળો 4 વત્તા 15 એટલે 19/10. ચાલો આગળ. પાંચમું 2/3 -1/5. ચાલો જોઈએ. 2/3 -1/5 બરાબર. જો બંનેના છેદ અલગ અલગ થાય છે ભાઈ, છે અલગ અલગ, તો બંનેના છેદ સરખા કરો, આને 5 વડે ગુણો અને 3 વડે એટલે 15/15 છેદ સરખા થઈ ગયા. ઉપર 10માંથી 3 જાય તો 7 અને છેદમાં 15. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત, આ જે 3 સંકેત આપ્યા છે એ 3 સંકેતનો ઉપયોગ કરીને ચોરસ ખાનામાં દર્શાવો. તો પહેલાંની સામે આવશે 7/2 અને 3/8 એટલે ગ્રેટર ધેન. બીજું 2/5 બરાબર 2/5. ત્રીજું 1/8 તો 3/8 નાનું છે. ચોથું 3/8 કરતાં 4/5 મોટું છે એટલે લેસ ધેનની નિશાની. પાંચમું 9/5 કરતાં 7/2 મોટું છે, લેસ ધેનની નિશાની. છઠ્ઠું 11/4 15/6 છે, એમાં છેદ ઉડી જાય એટલે 5/3 રહેશે એટલે 11/4 મોટું થશે એટલે ગ્રેટર ધેન. સાતમું 2/6 અને 3/9 બંને સરખું જ છે. આઠમું 4/5 અને 5/4 તો 5/4 મોટું થાય એટલે લેસ ધેન. નવમું 1/5 અને 10/50 છે, બંને સરખું છે. દસમું 6/18 અને 9/27 બંને સરખું છે. 11મું 5/25 અને 1/5 બંને સરખું છે. 12મું 19/2 અને 39/4 તો 19/2 કરતાં 49/4 મોટું છે એટલે લેસ ધેન. 13મું 6/60 તો 1/10 થાય ને 2/20 એટલે 1/10 બરાબર સરખું છે એટલે. 14મું 9/6 અને 6/9 એના તો 9/6 મોટું છે. 15મું 1.1/2 અને 2.1/2 તો 3/2 અને 5/2 થાય તો કોણ મોટું થાય? તો કે 5/2 એટલે લેસ ધેન. પ્રશ્ન નંબર 4 દાખલો ગણો. 1.
ધવલે 2/5 મીટર રિબીન ખરીદી અને સોહિલે 3/4 મીટર રિબીન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? ચલો કોયડા ઉકેલમાં જોઈએ. તો ધવલે 2.5 મીટર અને સોહિલે 3.3/4 મીટર. બંનેનો સરવાળો કરો, કુલ કરવાનું છે ને, એટલે 2/5 વત્તા 3/4. બંનેના છેદ અલગ અલગ છે, સરખા કરી નાખો છેદ. એટલે આને 4 વડે ગુણો, આને 5 વડે ગુણો. બંનેનો છેદ સરખા થઈ ગયા 20. ઉપર પણ 8 વત્તા 15 એટલે 23/20. બીજો, વૈભવને જન્મદિવસ પર 2.1 ચોકલેટ અને અશોકને 1.1 ચોકલેટ આપવામાં આવે છે. તો બંનેને કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? જો બંનેને કુલ ચોકલેટ કીધી એટલે આપણે સરવાળો કરીશું. તો ચાલો જોઈએ જવાબ. ચાલો ગણતરી કરીએ. 2.1 વત્તા 1.1. તો શું જવાબ આવશે? 5/2 વત્તા 4/3. બંનેના છેદ અલગ અલગ થયા, છેદ સરખા કર્યા એટલે 6 થઈ ગયા. જવાબમાં આવશે 15 વત્તા 8/6 એટલે 23/6. ત્રીજું, શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. તો હવે કેટલી દોરી બાકી રહી? કાપી લીધી એવું કહે છે એટલે ઓછી થશે, ઘટશે એટલે બાદ બાકી. દાખલો ગણીએ, એમાં જોયું તમે રકમમાં જોયું કે દોરી કાપી છે. ભાઈ દોરી આટલી છે 11/12 અને 3/4 ભાગ કાપ્યો છે. છેદ અલગ અલગ થાય છે, બાદબાકી કરવી પડશે. તો છેદ સરખા કરવા માટે જોઈ લો, 4માં અહીંયા 3 વડે ગુણી નાખેલો 12 થઈ જશે. અહીં તો 12 આપેલા જ છે, અહીં 12 કરવાના છે. તો અહીં 3 વડે ગુણો ઉપર અંશ અને છેદમાં, તો 4/12 9/12 થશે. એટલે 11માંથી 9 જાય તો 2/12 એટલે સીધો છેદ ઉડી જશે. 2 દુ અને 6 દુ 12 એટલે 1/6. ચોથું, નંદિની સવારે 2/5 મીટર અંતર ચાલી અને સાંજે 7/10 કિલોમીટર અંતર ચાલી. તો તે કુલ કેટલું અંતર ચાલી? બંનેનો સરવાળો કરી દો, સવારને સાંજ. નંદિની 2/5 વત્તા 7/10 આવશે. બંનેના છેદ અલગ અલગ છે, પણ અહીંયા જુઓ, અહીંયા 10 આપેલા છે. 5ને 2 વડે ગુણો એટલે 10 થઈ જાય, એટલે ઉપર નીચે 2 વડે ગુણી નાખો એટલે આ છેદ સરખા થઈ ગયા 10. હવે 4 વત્તા 7 એટલે 11/10. પ્રશ્ન નંબર 4બ. દાખલો ગણો. પહેલો, રાહુલે 2/5 ભાગનો પીઝા ખાધો અને મેહુલે 1/5 ભાગનો પીઝા ખાધો. તો બંને મળીને કેટલો પીઝા ખાધો હશે? બંને મળીને કહે છે એટલે સરવાળો કરીશું. તો ચાલો જવાબ 2/5 વત્તા 1/5. બંનેના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરી દો. 2 વત્તા 1 એટલે જવાબ આવશે 3/5. હવે આગળ બીજો, છોટા ભીમે એક લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો. તો કેટલો લાડુ બાકી રહેશે? ભાઈ એકમાંથી ખાધો એટલે બાદ બાકી કરીશું. તેમાં ચાલો જોઈએ જવાબ. 1માંથી 1/3 બાદ કરી દો એટલે 1 - 1/3. છેદ સરખા કરો, 3 વડે ગુણી નાખો એટલે જવાબ થશે 3/3 - 1/3. 3માંથી 1 જાય તો 2/3. જવાબ શું આવશે? 2/3. ત્રીજું, શાળામાં પાણીની ટાંકી આખી ટાંકી ભરેલ હતી, તેમાંથી 1/4 ભાગની ટાંકી ખાલી થઈ ગઈ. તો હવે કેટલી ટાંકી ભરેલી હશે? આખી ભરેલી હતી, એમાંથી આટલું નીકળી ગયું એટલે બાદ બાકી કરીશું. તો ચાલો જોઈએ જવાબ. 1માંથી 1/4 બાદ કરી દો, ટાંકી ખાલી થઈ ગઈ ને ચોથા ભાગની. તો આખી ભરેલી હતી એટલે 1 લઈએ. છેદ સરખા કરો, અહીંયા છેદ સરખા કરે એટલે 4 4 થઈ ગયા બંનેમાંથી. એટલે અંશમાંથી 4 - 1 કરી નાખો એટલે 3/4. જવાબ શું આવશે? 3/4. પ્રશ્ન 5, યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યા પૂરો. તો પહેલું, 20 પૈસા બરાબર 0.20 પૈસા.
બીજું 75 પૈસા બરાબર 0.75. ત્રીજું 2 પૈસા 2 રૂપિયા 40 પૈસા એટલે 2.40. ત્રીજું. ચોથું 325 પૈસા એટલે 3.25 રૂપિયા. પાંચમું 25 સેન્ટીમીટર બરાબર 0.25 મીટર. છઠ્ઠું 219 સેન્ટીમીટર 2.19 મીટર. સાતમું 1 મીટર 35 સેન્ટીમીટર બરાબર 1.35 મીટર. આઠમું 12 મિલીમીટર બરાબર 0.12 સેન્ટીમીટર. સાતમું 7 મિલીમીટર બરાબર 0.7 સેન્ટીમીટર. દસમું 132 મિલીમીટર બરાબર 1.32 સેન્ટીમીટર. 11 3 મીટર બરાબર 0.003 કિલોમીટર. 12 82 સેન્ટીમીટર બરાબર 0.82 મીટર. 13મું 100 ગ્રામ બરાબર 0.1 કિલોગ્રામ. 14મું 2340 ગ્રામ બરાબર 2.340 કિલોગ્રામ. 15મું 2 કિલોગ્રામ તો 700 ગ્રામ 2 કિલોગ્રામ 700 ગ્રામ બરાબર 3.3 કિલોગ્રામ. 700 ગ્રામ બરાબર 3.7 કિલોગ્રામ. ઓકે બાળકો, આપણે અહીંયા સુધી રાખીશું. ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. કે બાળકો, આવજો.